આપણે સત્સંગમાં કે છે મારા ચંડીપાઠમાં એવું મહત્વ છે કે દેવતાએ પણ માં જગદંબાની સ્તુતિ કરી આરાધના કરીને પરાશક્તિ પ્રગટ થયા છે અને માએ અસુરોનો સંહાર કર્યો છે. કેવા કેવા દૈત્ય દુર્ગમાસુરો, ચંડ મુંડ, રક્તબીજ, મહિષાસુર, કેવા કેવા અસુરો થયા. એવા અસુરોને હણવા માટે માએ વિવિધ રૂપ ધર્યા. કોઈ જગદંબાને કાલી કહે, કોઈ મહાલક્ષ્મી કહે, કોઈ ત્રિપુર સુંદરી કહીને, કોઈ રાજરાજેશ્વરી. પણ આજ નવરાત્રી છે એનું મહત્વ એટલો બધું છે કે દેવતાઓ પણ આ નવરાત્રીનું અનુષ્ઠાન કરે. ભગવાન રામજીએ પણ નવરાત્રી કરી. ઘણાને પ્રશ્ન હોય નવરાત્રીમાં શું કરવું જોઈએ જેથી માં જગદંબાની કૃપા પ્રાપ્ત થાય. આ નવરાત્રી દરમિયાન એવા મંત્રો છે જે અહીંયાથી હું આપીશ. આ 9 દિવસ આ મંત્રનો ખૂબ જાપ કરજો જેથી માં જગદંબાની કૃપા પ્રાપ્ત થાય. કીધું ને કે આખું વર્ષ માનું ખૂબ ભજન કરીએ, ખૂબ સ્તુતિ કરીએ, પણ કદાચ જગદંબાની કૃપા પ્રાપ્ત થાય કે ન થાય, પણ આ માત્ર 9 દિવસ માં ભગવતીનું એક 9 દિવસ ભજન થઈ જાય, માં આવે 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 એમાં કોઈ શંકાને સાથ નથી. નવરાત્રી એટલે રાત્રિનો મહિમા છે. હજુ તો જેટલા પણ આપણા સનાતન સંસ્કૃતિમાં વ્રત આવે એ બધાનો સમય સવારનો હોઈ શકે પૂજા પાઠનો, પણ એ પરાશક્તિમાં ભગવતી જગદંબાની સ્તુતિ કરવી હોય વિશેષ તો એ રાત્રિનો સમય છે. નવરાત્રી, રાત્રિ લાગે. માના પછાડી તો રાત્રિ લાગે છે નવરાત્રી. હવે જોઈ લો મહાદેવને શિવરાત્રી, રાત્રિનો જ મહિમા બંને બાજુ દર્શાવ્યો છે. આ રાત્રિ આખું વિશ્વ જ્યારે શયન કરે, ભૂદેવ આખું વિશ્વ જ્યારે આરામ કરે અને ભગવાન શિવ અને શક્તિ પોતાનું કાર્ય કરે છે. આખું જગત સુઈ અને ભગવાનની કેટલી ચિંતા કે પોતાના બાળકો માટે કરીને ઉત્સવો રાત્રિના બનાવ્યા કે રાત્રે અનુષ્ઠાન, જપ, તપ, કર્મ આદિ કરી શકે. દિવસે પોતાનું કર્મ કરે અને રાતે ભગવાનનું ભજન થાય. એટલે શિવરાત્રી, નવરાત્રી, કાળી રાત્રી 3. એટલે અમાસ જેવી કોઈ અંધારી રાત નહીં અને પૂનમ જેવી કોઈ અજવાળી રાત નહીં. અજવાળું છે ને અંધારું છે. અજવાળું કરે સૂર્યનારાયણ અને ચંદ્રમાની શીતલ છાયા આપે કોણ? તો ભગવાન ચંદ્ર. બંનેનો દાયિત્વ જોઈએ, એક ગરમી આપે ને એક ઠંડક આપે. એ પ્રમાણે આપણું જીવન છે. સુખ આનંદ છે, દુઃખ કઠિન છે, પણ દુઃખ પણ પસાર થઈ જાય જો પ્રભુ સાચું ભજન કર્યું હોય તો. જે પ્રમાણે નવરાત્રી છે, નવરાત્રી દરમિયાન ભગવતીના એવા અમુક મંત્રો છે જેમ કે માથા પર બહુ કરજો થઈ ગયો હોય, કઈક રસ્તો જ નથી મળતો, તો આ 9 દિવસ દરમિયાન જેને મંત્ર લખવો હોય લખી લેજો, જેનાથી યાદ રહેતું હોય યાદ રાખજો. 9 દિવસમાં ભગવતીનો ખૂબ જપ કરજો, આની માળા કરજો. બહુ વધી ગયો હોય, બહુ દેવામાં ફસાઈ ગયો હોય, રસ્તો ખુલતો નથી, તો સાંભળજો. ઓમ હ્રીમ લલિત અંબિકાએ નમઃ. ઓમ હ્રીમ લલિત અંબિકાએ નમઃ. ઓમ હ્રીમ લલિત અંબિકાએ નમઃ. આ મંત્રનો જાપ કરજો. અને આ સંતો મહાત્માના મુખેનો મંત્ર છે એટલે મને એવો ભરોસો છે, વિશ્વાસ છે. ઘણા લોકોના માતાજી કર્જથી મુક્તિ અપાવી છે ને આ મંત્રના જાપથી થશે થશે થશે. કારણ કે તો પરાશક્તિનો મહિમા છે, એની સ્તુતિનો મહિમા છે અને નવરાત્રીનો મહિમા છે. મને ત્યાં સુધી ભગવતીની અખંડ જ્યોત. કીધું કે માં જ્વાલા રૂપે છે. આપણે અંદાજે જાય આબુ
તો ભગવતીની જ્યોત છે, અને જ્યોતમાં મારી એવી અસીમ કૃપા છે કે હાવ શીતળ, જાણે ઠંડુ પાણી હોય. કારણ કે ભગવતીએ એવો અવસર આપ્યો હતો કે ત્યાં જે માની જ્યોત છે ત્યાં અમને 2 ઘડી બેસવાનો અવસર પ્રાપ્ત થયો તો માની કૃપાથી. અને જ્યારે અમે અમારા હાથ અંદર જ્યોત પાસે નાખ્યો તો જાણે શીતળતા, અગ્નિ તો ગરમ હોય, પણ એવી માની અનુકંપા હતી કે જ્યોતના દર્શન પ્રાપ્ત થયા. એટલે માનો મહિમા છે જ્યોતમાં, માં પ્રત્યક્ષ સૂક્ષ્મ સ્વરૂપમાં. ભગવતી કોઈ દિવસ દ્રશ્યમાન થતી નથી, કારણ કે યોગની છે. 100 સૂર્યનો તેજ ભેગો થાય ને ત્યારે એક તેજ ઉભો થાય, એ ભગવતી છે, રાજેશ્વરી છે. અને ખૂબ સરસ આ 9 દિવસ ભગવતીની અખંડ જ્યોત કરવી જોઈએ, કારણ કે માં આ 9 દિવસ દરમિયાન પૃથ્વી પર વિસરે છે, માં ચાચર ચોકે ઉતરે છે, માં ઘરમાં ભ્રમણ કરવા જાય, જ્યાં એનું ભજન થાય, જ્યાંથી જ્યોત થાય, જ્યાં ભગવતીનો ગુગળનો ધૂપ થાય. માને ધૂપમાં બહુ વાલું હોય તો એ ગુગળ છે, અગરબત્તી નથી. શાસ્ત્રમાં કે અગરબત્તીનું વર્ણન નથી. અગરબત્તી કેન્સરનું કારણ છે, કારણ કે વાસ મળે એના અંદરમાંથી રસાયણિક પદાર્થ ઉત્પન્ન થાય, અને એ કેન્સરનું કારણ છે. આપણા શાસ્ત્રના અંદરમાં ધૂપમ દીપમ આ 2 વસ્તુ બતાવી છે, ધૂપ અને દીપ. અગરબત્તીનું તો વર્ણન નથી, પણ જેમ જેમ સમય ગયો એટલે બધી નવી અગરબત્તી આવી, નવા બ્રાન્ડ આવ્યા. આ અગરબત્તી કરતા આવી સુગંધ આવે, પણ એ સુગંધના ચક્કરમાં આપણે પોતાના શરીરને બગાડી રહ્યા છે, હાનિ પહોંચાડી રહ્યા છે. એટલે ઘરના અંદરમાં હોય કે મંદિરમાં હોય, અગરબત્તી જોગી કરવી જ ના જોઈએ. ધૂપ લઈ જાઓ, ધૂપ કરો. ધૂપ ના મળે તો ગાયના છાણ હોય, કંડા હોય, એને ઘરમાં અગ્નિહોત્રી કરો. એક અડધો ટુકડો મૂકી દો, એક કપૂર મૂકી દો. ભલે દરરોજ આરતી કરીએ ન કરે, પણ એક છાણનું કંડું લઈ એના પર એક કપૂર મૂકીને 1 ચમચી ઘી અને એને પ્રગટાવી દો. તમારું નિત્ય યજ્ઞ, નિત્ય હવન તમારો થઈ જાય. એટલે એનો મહિમા છે, ને ઘરમાં ઓક્સિજનનો પ્રવાહ પણ વધે. એ કહેવાનો ભાવાર્થ, માં ભગવતીને ગુગળનો ધૂપ બહુ વાલો છે. નવરાત્રી આવે, માં ભગવતીની ગઢ સ્થાપના થાય, કળશની સ્થાપના થાય, માના જવરા થાય. જવરાનો મહિમા પણ આવે જ્યારે દુર્ગમાસુરનો દૈત્યનો ત્રાસ બહુ વધી ગયો અને આખી સૃષ્ટિના અંદરમાં અન્ન જળ ઘટી ગયું, ત્યારે ભગવતીએ જ્યારે શતાક્ષીનો રૂપ ધારણ કર્યો તો પહેલું અન્ન જો ઉપજાયું એ જવારા હતું. એટલે ત્યાંથી આ જવારાની પરંપરા ચાલુ થઈ ગઈ. એટલે નવરાત્રી દરમિયાન માના ખૂબ જવારા થાય, મારી અખંડ જ્યોત થાય. અને અખંડ જ્યોતનો મહિમા બી કેવો કે પ્રત્યક્ષ ભગવતી 9 દિવસ તમે જપ કરો, એને અનુષ્ઠાન કરો. ઘણા બધા મને પૂછે, ભાઈ આજે તમે કાળો તિલક કરો છો એ સારો છે, મને ઘણા બધાનો પ્રશ્ન છે, પણ આજે ખુલ્લે કહું, આ જે કાળો ટીકો મારા માથા પર જે છે ને, એ ભગવતીને જે અખંડ જ્યોત મળે ને નવરાત્રિની રૂપે, એની જે મેસ આવે કાળી, એ ભગવતીના પ્રત્યક્ષ પ્રસાદ છે. બાકી તિલક હોય કે ન હોય, પણ એ માં ભગવતીની મેસ જે થાય છે એ અને ભસ્મ આ બંને સરસોના તેલમાં એને મિશ્રિત કરીને ત્યારે આ તિલક હું લગાવું છું. ઘણાને પ્રશ્ન, બ્લેક તિલક, પણ એ ભગવતીનો પ્રસાદ છે. 9 દિવસનું અનુષ્ઠાન, 9 દિવસનો જપ અને તપ એ ભગવતીનો કરુણા રૂપે, પ્રસાદ રૂપે પાછા આપણે લઈએ છીએ. એટલે આપ પણ આપણા ઘરે માં ભગવતીની અખંડ જ્યોત કરો તો જોજો એની જે મેસ નીકળે ને એને ભેગી કરવાની, અને આખું વર્ષ એનો તિલક કરવાનો. માની ખૂબ કૃપા થાય, કારણ કે માં ભગવતી પ્રગટ હોય તો યા દેવી સર્વભૂતેષુ જ્વાલા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમઃ. માં ભગવતી જ્વાલા છે, માં ભગવતી જ્યોત છે. અને ઘણા ભક્તો આજના નવરાત્રી દરમિયાન ભગવતી વિદ્યાવાસિનીની પણ સ્તુતિ કરે છે. કહેવાય ને કે ઠાકોરજીનો જન્મ તો થયો કનૈયામાં, ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય તો થયું,
પણ ભગવાનના આવા પહેલા તો યોગ માયા પ્રગટ થઈ, મહામાયાનું અવતરણ થયું. અને જ્યારે કંસ એને ઉંચકીને ફેંકવા જાય ત્યારે એ મહામાયા આકાશના માર્ગે ગઈ અને કહી કે હે કંસ, તારો અભિમાન આટલો બધો, તારો અહંકાર આટલો બધો, પર એટલું યાદ રાખજે, તને મારવા વાળો કાળ તો જન્મી ગયો છે અને તને મારીને રહેશે. હું યોગ માયા બોલું છું. અને યોગ માયા કોઈ નહીં, પ્રત્યક્ષ ભગવતી પરમા રાજ રાજેશ્વરી વિંધ્યાવાસિની, જે વિંધ્યાચલ પર્વત પર બિરાજે છે એ માતા. પછી તો માના સ્વરૂપ એવા છે, માની લીલા અપરંપાર છે, માની કરુણા અપરંપાર છે કે માએ વિવિધ રૂપ લીધા. પછી આપણે માને જગદંબા કે મા દુર્ગા કે મા બહુચરા કે. પ્રથમ ગઢ સ્થાપના, ભગવતીની અખંડ જ્યોત, આ કુળદેવીને રાજી કરવાનો દિવસ છે નવરાત્રી. ઘણા આપણા દમડાના ભાઈઓ છે, બહેનો છે, ઘણા બિચારા કોકને કુળદેવી કોણ છે એ નથી ખબર. કુળદેવી, કુળદેવ અને કુળદેવી એ તો આપણા પેઢીઓમાં પૂજાતા આવ્યા હોય. ઘણા લોકોને નથી ખબર. જીવનમાં દુઃખ આવવાનું કારણ એક જ છે કે આપણે ક્યાંક આપણી કુળદેવીને ભૂલી ગયા હોય. કોઈ દિવસ દુઃખ એમને આવે નહીં. પછી આપણે કેટલા રવિવાર આવીએ, મારા દર્શન કરી, કેટલા બધા જપ તપ અનુષ્ઠાન કરીએ, પરમાત્માની કૃપા પ્રાપ્ત નહીં થાય. ગઈ રવિવારે પણ મેં કીધું કે આપની કુળદેવી રાજી હોય તો ભગવતીને પણ વાર નથી તમારા કાર્યને કરવામાં. પણ કહેવાય ને કે કુળદેવી રાજી ન હોય તો કુળના અંદરમાં વિરતા ઉત્પન્ન થાય ને થાય. એટલે મહત્વ એ આપણી કુળદેવી છે, જે આપણા પેઢીઓમાં બાપ દાદાઓ જેની સેવા કરતા આવ્યા હોય, જેનું સ્મરણ કરતા હોય, જેની પૂજા કરતા આવ્યા હોય. આ બાજુ નહીં પણ કાઠિયાવાડમાં આજે પણ કઈ કેટલા ભાઈઓ છે પણ કાઠિયાવાડમાં કે આઠમનો દિવસ થાય તો પોતાનું કામકાજ છોડીને ગામડે જઈને માતાજીના આઠમના નિવેદ કરે. કોકના કુળમાં માતાજીના નિવેદ ખીર રોટલી થાય, કોકના કુળમાં સુખડી થાય, મને જુદા જુદા નિવેદો છે. કોઈ ના ખબર હોય કુળદેવી કોણ છે તો એને એક જ સટીક ઉપાય કરો કે નવરાત્રી આવે ત્યારે જે અખંડ જો તમે પ્રગટાવો, માત્ર ભગવતી એવી છે કે એનું કાંઈ નહીં કરો પણ આઠમનો ખાલી નિવેદ કરી લો ને તો 365 દિવસ વાંચી લે. ખાલી ભગવતી એવી છે, ખાલી આઠમ ના ખબર હોય કુળદેવી કોણ છે તો એક જ વસ્તુ કરવાની કે નવરાત્રી આવે તમે અખંડ જોત કરો, ગઢ સ્થાપના કરો. અખંડ જોત કરતા કરતા માને એક જ પ્રાર્થના કરો કે હે માં, અમને ખબર નથી, અમને પૂજા નથી આવડતી, અમને ભક્તિ નથી આવડતી, અમને ભજન નથી આવડતી માં, પણ માં અમારા ઝૂંપડે આજે તમારો અખંડ દીવો કરીએ છીએ, મારી કુળદેવી તમે 9 દિવસ મારા ઘરે વાસ કરજો. જ્યારે જ્યારે અમારા ઘરે શુભ પ્રસંગ હોય ત્યારે તમે વાસ કરજો. જ્યારે જ્યારે અમારી વિવિધતાની પરિસ્થિતિ હોય માં, અમારા બાવડા ઝાલીને વિવિધતામાંથી અમને બહાર કાઢજે. કુળદેવીનો ખૂબ મહિમા છે. જેમ આપણા મઢોલીની અંદર અમારા કુળદેવી માં ખોડિયાર છે, મેરડી માની તો કૃપા પ્રાપ્ત થઈ છે. કુળદેવી અમારા ખોડિયાર છે. એમ હરેક કુળના અંદરમાં, કુળ ગોત્રના અંદરમાં કુળદેવી અને કુળ દેવતા હોય. કુળદેવી જે પીઢીનું રક્ષણ કરે છે, કુળનું રક્ષણ કરે. અને જેના ઘરે કુળદેવી રુષ્ટ થઈ ગઈ હોય ને એના કોઈ દિવસ કાર્ય સિદ્ધ નહીં થાય. ગમે એ પ્રયત્ન કરો, શુભ પ્રસંગ આવે અટકી જાય. ઘરમાં અન્ન હોય તો અન્ન ખાલી થવા માટે ખબર નહીં પડે, બરકત ના રહેવા દે. આ બધા લક્ષણો છે જેને કુળદેવી રુષ્ટ હોય. ન ખબર હોય તો ભગવતીના 9 દિવસ અખંડ દીવા એના બાળો એનો ગઢ સ્થાપના કરો. અને બહુ તકલીફ હોય, એકદમ માઇન્ડ ડિસ્ટર્બ હોય અને કઈ ખબર ના પડે તો દુકાનની અંદર તમે જાઓ ને તો આનંદના ગરબાની ચોપડી મળે છે. આનંદના ગરબાની ચોપડી મળે છે. એના પ્રમાણ છે જેને શેર માટેની ખોટ હોય, જેના જે સંતાન જ ના હોય, ખાલી ભગવતીના 9 દિવસ અને બાકીનો સમય જે આખા વર્ષના અંદરમાં એક કરો તો ચાલે, પણ આ નવરાત્રી દરમિયાન જે ખાલી 5 પાઠ આનંદના ગરબાનો થાય ને તો ભગવતીના વચન છે કે એના ઘરે કોઈ શેર માટેની ખોટ ના રહે. માં પૂરી કરે ને કરે જ છે.
આનંદનો ગરબો વલ્લભ ભટ્ટને માએ પ્રેરણા કરી હતી. વલ્લભ ભટ્ટ એને તો કઈ ખબર નહોતી, પણ જ્યારે વલ્લભ ભટ્ટને ભક્તિ જોઈને માં ભગવતી રાજરાજેશ્વરી ત્રિપુર સુંદરી, જેને આપણે બહુચરમાં કહીએ, માએ પોતે આનંદનો ગરબો લખાયો છે કે વલ્લભ ભટ્ટ જ્યારે હું તને મળું ને પછી જગતમાં કઈ બાકી રાખતી નથી. એ આનંદનો ગરબાનો પાઠ જો કે જેને આવડતું હોય તો દરરોજ કરવો જોઈએ. આજ મને આનંદ વાગ્યો અતિ ઘડોમાં ગાવા ગરબા છંદ બહુચર માત તનોમાં. એક એક પંક્તિ છે, એક એક પંક્તિની અંદરમાં માતાજીના પ્રમાણ છે, એક એક પંક્તિની અંદરમાં માએ લીધેલા અવતારો છે. અને બહુ એટલે બહુ કઈક રસ્તો જ ન દેખાય તો એક માત્ર આનંદનો ગરબો લઈ લેજો. કદાચ બહુ તકલીફ હોય ને તો વર્ષ દિવસને વાર નથી લાગતી માતાજીને દુઃખ પામતા. એ આનંદના ગરબાનો મહિમા છે. એટલે 9 દિવસ માને ખૂબ રાજી કરવા ગઢ સ્થાપના થાય, મને અખંડ જો થાય, આનંદનો ગરબો થાય. એ નહીં આવે તો સલડ માળાને નવરાત્રીનો સમય રાત્રિનો છે, 9 થી 12 દરમિયાન એક આસન બિછાવો. આખો દિવસ કામ કરો ને નવરાત્રી દરમિયાન રાત્રિના સમય આસન બિછાવી બીજાક્ષરી મંત્ર ઓમ આઈમ હ્રીમ ક્લીમ ચામુંડાય છે એની માળા કરો. 1 માળા, 2 માળા, 3 માળા, 5 માળા, જેટલી નવરાત્રીમાં થાય એટલી કરવાની. કારણ કે શિવને જો કોઈ પ્રિય હોય તો એ નવરાત્રી છે. મહાદેવને નવરાત્રી બહુ પ્રિય છે. ઘણા લોકો શક્તિની ઉપાસના કરતા હોય, પણ શક્તિની ઉપાસના તો શિવની ઉપાસના કરવી જ પડે તો જ એને સ્વીકારે છે ભગવાન. એટલે નવરાત્રી દરમિયાન ભગવતીના સાથે મહાદેવનું પણ સ્મરણ કરવું. જેને લગ્નથી સંબંધિત તકલીફ હોય, લગ્ન ન થતું હોય, ઘરમાં બહુ ક્લેશ થતો હોય, તો નવરાત્રી દરમિયાન શિવ અને શક્તિનું સ્વરૂપનું દર્શન કરવું, તેની સ્તુતિ કરવી, તેમાં કૃપા પ્રાપ્ત થાય છે. ખૂબ ભગવતીના નવરાત્રી આવી રહ્યા છે. ચૈત્ર ચંડીપાઠનો ખૂબ મહિમા છે. આપ ચંડીપાઠ ન જાણો તો કોઈ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવો અને 9 દિવસ દરમિયાન બ્રાહ્મણને બોલાવીને બ્રાહ્મણદેવને કહ્યું કે બ્રાહ્મણદેવ અમારા આંગણે આવી અને ચંડીપાઠ તમે કરો. ચંડીપાઠ અમે